પ્રાપ્તિ થઈ છે ને એમાં ઝપટ મારો તો કાંઈ કરવાનું નથી. આપણી ઘરની માલિકીની છે, આપણી જ છે પ્રાપ્તિ. એનો વિચાર નથી, પ્રાપ્તિનો વિચાર નથી. જેટલી વાર વિચાર કરો ને એટલા આનંદ આવે. શું મળ્યા છે? ગુણાતન સ્વામી બોલ્યા, પ્રાપ્તિ કેવી પ્રાપ્તિ થઈ છે. પેલા તો મહારાજ બોલ્યા છે, જો મહારાજ કેવી વાત કરે છે. શ્રીજીમાં કે જ્યારે આપણે સંત સમાગમ પ્રાપ્ત થયો છે ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે. હવે આ બધું પરમપદ ને મોક્ષ કંઈ સમજાયું જ નથી. તકલીફ આ છે, કોને પડી છે મોક્ષની. નારાયણજી માં છે ને ગમ્મત કરતા. શાસ્ત્રી કે શાસ્ત્રી મહારાજ અક્ષરના ચાના હવાળા છે, એટલે હોજ છે ચાના. સ્વામી કે ત્યાં શાના હોજ ન થાય? ચાના હોજ ત્યાં શું જરૂરી? આપણા મોટા સમય એમ છે ને શીરાનો હોજ બનાવે, દાળનો હોજ બનાવે. એમ ચાના હવાળા છે, એટલે બળદને પાણી પાય ને એ હવાળા કે. સ્વામી કે ત્યાં શાને કે તો કે મેં અક્ષરધામમાં નથી આવું. મારી દિવસમાં 5 કપ ચા મળે અક્ષરધામ. આપણે આમાં ભરી ગયા બધા. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા તો એવું જ છે બધું. આ રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. આમ પાછી વૃત્તિ વરી છે. અહીંયા એક માણસ હતો ને એને રંગ કામ કરાવતું, 50 માળનું મકાન. તો બહાર એને પેલી દોરી બાંધી અને વચ્ચે ખપાટિયા સીડી બનાવી. સીડી 2 દોરા અને વચ્ચે ચડ્યો. પછી એને 2-3 બ્રશ કામના નીચે રહી ગયા. કરવું શું? આખું નીચે ઉતરવું, પાછું ચડવું. એટલે ઉપરથી પૈસા નાખવા લાગ્યો. એને એમ કે કોઈ ઉપર જુએ એટલે આપણે પછી એને ઈશારો કરીને બાંધી દે બ્રશ, તો ખેંચી લે. કોઈ ઉપર જુએ જ નહીં, ખિસ્સા મૂકીને ચાલતા જ જાય. પછી આખું પરચુરણ ખલાસ થઈ ગયું. હવે શું કરું? ખોતરીનામાંથી કાઢ્યું પેલું કાંકરા ને બધું, ચણતર નું બધું. તો 10 કાંકરે જરૂર ના પડી, પહેલે જ કાંકરે પરિણામ. મૂર્ખ કાંકરા મારે ઉપર હરખો નથી રહેતો. તેમ ભગવાન જ્યાંથી પૈસા નાખે ને કોઈ ઉપર જુએ એમ નથી. એક રિસેશન બધા ભગવાન આવું છે. તો જ્યાં પ્રાપ્તિ આપણે કચરી નાખી. જેટલું ત્યાં વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગનો અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય. અને આ પરમ શાંતિ, એટલે બીજી બધી શાંતિ મળે તમે પણ જતી રહે. સ્કૂટર વાળાની વાત કરીને પહેલે દિવસ